જે જીવને આત્મસ્થિત થવું હોય, આત્મામાં સ્થિત એટલે પોતાના સ્વરૂપમાં સ્થિત થવું હોય, હજી જે જીવની બુદ્ધિ દેહ સંબંધી છે, હું એક કેવલ સ્ત્રી, એક પુરુષ, એક માતા, એક પિતા, એક ભાઈ, એક બહેન, જેની બુદ્ધિ કેવલ અહીંયા સુધી સીમિત છે, અહીંયા આ સ્કંદના માધ્યમથી એ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ શકે છે. એટલે આત્મસ્થિત બતાવ્યું કે વાસ્તવિક રીતે જીવનું સ્વરૂપ શું છે. અને એ જીવ આત્મસ્થિત કઈ રીતે થઈ શકે? આત્મસ્થિત થવાના 3 સાધનો છે. જેને પોતાના સ્વરૂપમાં સ્થિત થવું હોય એના માટે 3 સાધન. એક છે ભગવાનના 6 ગુણોનું સેવન કરવું, એટલે કે ભક્તિ માર્ગના માધ્યમથી જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ શકે છે. બીજો સાધન છે યોગ માર્ગ, અષ્ટાંગ યોગના માધ્યમથી જીવ આત્મસ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. અને ત્રીજું છે જ્ઞાન માર્ગ, જ્ઞાનના માધ્યમથી જીવ આત્મસ્થિત થઈ શકે છે. એટલે અષ્ટાંગ યોગના માધ્યમથી આત્મસ્થિત થઈ શકે એટલે એનું વર્ણન કરવા માટેના 8 અધ્યાય, ભગવાનના 6 ગુણોનું સેવન કરવાથી એનું વર્ણન કરવા માટેના 6 અધ્યાય, અને ત્રીજું સાધન છે જ્ઞાનના માધ્યમથી એટલે એનું એ લીલાનું વર્ણન કરવા માટે એટલે 15 અધ્યાયમાં જીવ કઈ રીતે આત્મસ્થિત થઈ શકે છે એનું વર્ણન અહીંયા કર્યું છે. અને તત્પશ્ચાત 15 અધ્યાય પછી દેશ સ્થિતિ એટલે કે લોક સ્થિતિનું વર્ણન છે, જે અંતર્ગત આ લોક પંચમહાભૂતથી બનેલો એનું વર્ણન કરવા માટે 5 અધ્યાય, પછી ઉપરના લોકોનું વર્ણન કર્યું 3 અધ્યાયોમાં, નીચેના લોકોનું વર્ણન કર્યું એટલે 11 અધ્યાયમાં દેશ સ્થિતિનું વર્ણન છે. તો આ દેશ સ્થિતિ અને આત્મસ્થિતિનું વર્ણન આ પંચમ સ્કંદ અંતર્ગત કરવામાં આવ્યું છે. અને જ્યાં આત્મસ્થિતિનું વર્ણન છે એમાં સુંદર ચરિત્રો, કારણ કે ચરિત્રોથી, કથાઓથી એ જે જ્ઞાન જે ભાગવત આપણને આપવા માંગે છે એ સરળતાથી જીવ એને ગ્રહણ કરી શકે છે. એટલે એ સિદ્ધાંતોને સમજાવવા માટે અહીંયા સુંદર ચરિત્રો, જેમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર છે. એ જ પ્રિયવ્રતના વંશમાં આજ્ઞિન્દ્ર, એમના વંશજોનું આજ્ઞિન્દ્રના સૌથી મોટા પુત્ર નાભી, એમના વિવાહ મેરુદેવી સાથે, અને પછી એમને ત્યાં ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. એ સુંદર ઋષભદેવજીનું ચરિત્રનું વર્ણન અહીંયા છે. એ જ ઋષભદેવજીને ત્યાં 100 પુત્ર થયા. એમના સૌથી મોટા પુત્ર ભરત, જેમના નામથી આપણા રાષ્ટ્રનું નામ ભારત પડ્યું, એમનું સુંદર ચરિત્ર બતાવવામાં આવ્યું છે. અને પ્રિયજનો, આપ જ્યારે આ શ્રીમદ ભાગવતને લઈને બેસો ને આ બધા રહુગણ, આ બધા જે ચરિત્રો છે, ઋષભદેવજીનું જે ચરિત્ર છે, ભરતજીનું જે સુંદર ચરિત્ર આવે છે, પ્રિયવ્રત રાજાનું જે ચરિત્ર આવે છે, એ બધા ચરિત્રોનું અનુસંધાન કરવાથી જીવ આત્મસ્થિતિનો અનુભવ કરે છે. એ જ ભરતજી પછી જેમને મૃગ યોનિની પ્રાપ્તિ થઈ, પછી સાવધાની રહી, ફરીથી મનુષ્ય દેહ બ્રાહ્મણ કુલમાં જન્મ થયો, અને જેમનું નામ જડ ભરત, એ જડ ભરતજીનું અહીંયા ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભવાટવીનું વર્ણન અહીંયા આત્મસ્થિતિ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. અને તદપશ્ચાત દેશસ્થિતિ એટલે એમાં ભૂગોળ, ખગોળ, નદી, પર્વત, કયા દિશામાં કયા પર્વતો છે, આદિ આદિ ઘણો વિસ્તાર અહીંયા દેશસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આવો પ્રિયજનો, કથા યાત્રાને આગળ વધારતા 6મ સ્કંદ, જ્યાં ભગવાનની પોષણ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે, 19 અધ્યાય 6મ સ્કંદના દર્શન કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. 6મ સ્કંદનો પ્રારંભ પરીક્ષિતજીની જિજ્ઞાસાથી થાય છે, કારણ કે જ્યાં 5મ સ્કંદમાં ખગોળ, ભૂગોળ, નરક, સ્વર્ગ આદિ બધું વર્ણન સાંભળ્યું તો પરીક્ષિતજી થોડા ગભરાઈ ગયા કે આવા કર્મ કરો ને નરકની યાતના ભોગવવી પડે તો એમનાથી પણ જે અપરાધ થયો છે તો એમને પણ ભય કે મારે કયા નરકમાં જવું પડશે, શું યાતના ભોગવવી પડશે. તો જિજ્ઞાસા થઈ કે આ નરકોની યાતનાથી બચી શકાય? પરીક્ષિતજીની જિજ્ઞાસા, એનું સમાધાન કરવા માટે અહીંયા ભગવાનની પુષ્ટિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. સુખદેવજી કહે છે કે રાજન, જે જીવ શુદ્ધ મનથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે એના સમસ્ત પાપ ખંડિત થઈ જાય છે. ભગવદ નામની મહિમાનું વર્ણન કર્યું કે આ પાપ કરવાની જે વૃત્તિ છે, એમ તો શાસ્ત્રમાં બધા પાપના પ્રાયશ્ચિત બતાવ્યા છે,
પરંતુ એકવાર પ્રાયશ્ચિત કર્યા પછી પાછું પાપ ન કરવા જોઈએ. તો પરીક્ષિત કે પણ આ મન એવું છે કે વારા ઘડીએ જાણે અજાણે પાપ કરવાની પ્રવૃત્તિમાં જ લાગેલું રહે છે, તો આવું મન શુદ્ધ કઈ રીતે થાય? તો સુખદેવજી કહે છે કે ભગવદ નામના માધ્યમથી જ અંતઃકરણ શુદ્ધ બની જાય છે, અને આ જે મનોવૃત્તિ છે મનની દૂષિત એ શુદ્ધ બને છે. અને અહીંયા અજામિલના આખ્યાનના માધ્યમથી પ્રિયજનો સુંદર ભગવદ નામની મહિમાનું વર્ણન કર્યું છે કે નારાયણ નામના ઉચ્ચારથી એનો ઉદ્ધાર થઈ ગયો. કેટલા દુરાચરણ એના પાપ કર્યા, પરંતુ જ્યારે એને યમદૂતો લેવા આવ્યા તો એના પુત્રને પુકારતો તો નારાયણ નારાયણ, ત્યાં જ વિષ્ણુ પાર્ષદોએ આવીને એની રક્ષા કરી. અને યમરાજ સ્વયં પોતે કહે છે કે જીવહાન ભક્તિ ભગવદ ગુણ નામ ધ્યેયમ ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમત યચ્છિર એકદાપી તાના નયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યાન. યમદૂતોને કહ્યું કે જે ભગવાનનો આશ્રિત છે, ભગવાનનું નામ લે છે, એવા જીવો પર મારો અધિકાર નથી, એવા જીવોને તમે અહીંયા નહીં લઈને આવો. આ કથાના માધ્યમથી પ્રિયજનો ભગવાનના નામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. હરેર નામ હરેર નામ હરેર નામ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. એટલે જ આપણા આચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પણ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. ભગવદ નામની મહિમાનું જ્યાં વર્ણન કર્યું એ કથા શ્રવણ કરીને પરીક્ષિતનો જે સંશય હતો એની નિવૃત્તિ થઈ. તદપશ્ચાત આગળ નામ પ્રકરણ, પછી ધ્યાન પ્રકરણ, એમાં નારદજી હરેશ્વરનો સત્સંગનું વર્ણન કરવામાં આવ્યું છે. દક્ષ પ્રજાપતિ 60 કન્યાઓ અશ્મિની દ્વારા પ્રગટ થયા, એમના વંશોનું વર્ણન કરવામાં આવ્યું છે. બૃહસ્પતિએ દેવતાઓનો ગુરુપદ ત્યાગ કર્યો એ કથાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું કે જ્યારે દેવતાઓ બિરાજમાન હતા અને એમના ગુરુ મહારાજ પધાર્યા બૃહસ્પતિજી, એને જોઈને આ દેવતાઓ ઊભા ન થયા મદના અહંકારમાં. બાકી આ એક મર્યાદા છે ને, આચાર્યો પધારતા હોય તો એને માર્ગ આપો, એને ધક્કો ન લાગે, ઊભા થઈ જવું. પરંતુ આ અભિમાનમાં આવીને ઊભા ન થયા. બૃહસ્પતિ તો કંઈ બોલ્યા નહીં, ત્યાંથી વયા ગયા. જ્યાં બૃહસ્પતિએ એમનો ગુરુપદનો ત્યાગ કર્યો ત્યાં જ અસુરોએ પ્રહાર કર્યો, પરાજિત થયા દેવતાઓ. આ કથાઓના જેમ મેં પૂર્વમાં પણ કહ્યું બધાના સુંદર અર્થો છે. સંભવ નથી કે એક એક કથાનો બધો વિસ્તાર કહી શકીએ, પરંતુ એક વાત સમજી લો, પ્રત્યેક જીવના અંદર આસુરી અને દેવી બંને વૃત્તિઓ રહે છે. અને બંને આપસમાં, જેમાં દેવ અને દાનવોનો ઝઘડો આપણે આ કથાઓમાં સાંભળીએ છીએ ને, દેવ દાનવ આપસમાં ઝઘડે, એ શું છે? આપણી અંદર રહેલી દેવ વૃત્તિ, આપણી અંદર રહેલી દાનવ વૃત્તિ આપસમાં ઝઘડા ચાલ્યા જ કરે છે. પરંતુ જો એવી સ્થિતિમાં આપણી પાસે ગુરુનો આશ્રય હશે, ગુરુનું સાનિધ્ય હશે, તો આસુરી વૃત્તિ દેવવૃત્તિ ઉપર વિજય પ્રાપ્ત નહીં કરી શકે. પરંતુ જો ગુરુ રૂષ્ટ થઈને વયા ગયા તો દેવવૃત્તિ હારી જશે. આ કથાનો એ સાર છે. એટલે જ શાસ્ત્રોએ કહ્યું તસ્મત સર્વ પ્રયત્નેન હરિરુષ્ટૌ ગુરુસ્તાત્રા ગુરુ रुष्टौ न कश्चन. हरि रूठ जाए तो गुरु मनावे, लेकिन जो गुरु रूठ जाए तो फिर उस जीव का पतन हो जाता है. इसलिए तस्मत सर्व प्रयत्नेन આપણે બધાએ એ પ્રયાસ કરતા રહેવું જોઈએ કે સદા સર્વદા ગુરુની પ્રસન્નતા આપણા બધા ઉપર બનેલી રહે. દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ને એમને કહ્યું કે આપે આ પોતાના ગુરુ મહારાજનો આપે અપરાધ કર્યો છે, ગુરુ વગર આપનું કલ્યાણ નહીં થાય. વિશ્વરૂપ પાસે જાઓ, એમને ગુરુપદ સ્વીકારવાની વિનંતી કરો. દેવતાઓ વિશ્વરૂપ પાસે આવ્યા, વિશ્વરૂપે ગુરુપદ સ્વીકાર કર્યો. દેવતાઓનું બલ વધે એના માટે યજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞનો એક ભાગ વિશ્વરૂપે દાનવોને આપ્યો, કારણ કે આ વિશ્વરૂપ 3 મૂળાવાળો હતો અને મામાના પક્ષના પણ હતા આ વિશ્વરૂપ દાનવોના. જ્યાં એ ભાગ ઇન્દ્રએ જોયો કે અમારા માટે કરેલો યજ્ઞ એનો ભાગ જ્યારે દાનવોને આપી રહ્યા છે વિશ્વરૂપ, ઇન્દ્રને ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને પોતાના ગુરુ મહારાજની હત્યા કરી દીધી, શિરચ્છેદન કર્યું. બ્રહ્મ હત્યા લાગી. પછી એ ઇન્દ્રએ બ્રહ્મ હત્યાને 4 જગ્યાએ વહેંચી દીધી, પૃથ્વીમાં, જલમાં, વૃક્ષમાં, સ્ત્રીમાં. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યા જોવા મળે છે. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા જ્યારે એમને ખબર પડી કે જે મારા પુત્રએ આના ઉપર ઉપકાર કર્યો, દેવતાઓ ઉપર, એમની જ હત્યા કરી,
એને ગુસ્સો આવ્યો અને હવે એક યજ્ઞનો પ્રારંભ કર્યો કે ઇન્દ્રને મારે એવો પુત્રનું પ્રાગટ્ય થાય. સકામ ભાવથી યજ્ઞ કર્યો. મંત્ર જે ઉચ્ચારણ થતું હતું એમાં રસ્વ દીર્ઘનો ભેદ આવી ગયો. સકામ ભાવથી કોઈ પણ કામ આપણે કરીએ અને વિધિ વિધાનોમાં ભૂલ થાય તો એનો દંડ એ જીવને ભોગવવું પડે છે. આ કથા આપણને બતાવે. એટલે કોઈ પણ કર્મ કરો કરોતિ યદ્યદ સકલૌ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેતમ. બધા જ કર્મ ભગવાનને સમર્પિત કરીને કરવા જોઈએ. કારણ કે કોઈ પણ સકામ ભાવ સાથે કોઈ કાર્ય થાય છે, ખાસ કરીને ધર્મ અનુષ્ઠાન, અને એમાં વિધિ વિધાનોમાં ભૂલ થાય તો એનો દંડ એ જીવને ભોગવવો પડે. ઇન્દ્રને મારે એવો નહીં, પરંતુ ઇન્દ્રથી મરે એવો પુત્ર વૃત્રાસુરનો જન્મ થયો. ઘણા દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી. દેવતાઓ ગભરાયા કે હવે આની ઉપર કઈ રીતે વિજય પ્રાપ્ત થાય. બ્રહ્માજી પ્રભુ પાસે ગયા. પ્રભુએ દધીચી ઋષિ પાસે મોકલ્યા. દધીચી ઋષિને વિનંતી કરી. એમને પોતાનું જે હાડકા હતા એનું દાન કર્યું. એનાથી વજ્ર તૈયાર કર્યો અને એ વજ્ર હાથમાં લઈને એરાવત હાથી ઉપર સવાર થઈને વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે ઇન્દ્ર જઈ રહ્યો છે. જ્યાં વજ્ર ઉપર ઉઠાવ્યો ત્યાં જ વૃત્રાસુરને નારાયણના દર્શન થઈ ગયા. કારણ કે એ વૈષ્ણવીય હડ્ડીથી બનેલું હતું ને વજ્ર, એટલે એમાં ભગવાનના દર્શન થયા. જાણી ગયો કે હવે મારો સમય આવી ગયો છે. પ્રભુ મને દર્શન આપી રહ્યા છે. મને આ યોનિથી મને મુક્તિ મળશે. અને 4 શ્લોકમાં વૃત્રાસુરે શ્રી ઠાકુરજીની સ્તુતિ કરી છે, જેને વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. આ વૃત્રાસુર ચતુશ્લોકી પ્રિયજનો આપણા બધા વૈષ્ણવ માટે નિત્ય પઠનીય છે, સ્મરણીય છે, શ્રવણીય છે. અને આપણા આચાર્ય ચરણ અને ખાસ કરીને પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આ વૃત્રાસુર ચતુશ્લોકી પર ખૂબ સુંદર એના ભાવ પ્રકાશ કર્યા છે, જેમાં પુષ્ટિ માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષનું નિરૂપણ કર્યું છે, જે એક અત્યંત સુંદર એક અલગ વિષય છે. પરંતુ આવ વૃત્રાસુરે ભાવથી ગાયેલી આ સ્તુતિ એ 4 શ્લોકોનું આપણે ગાન કરીએ, કથા યાત્રાને આગળ લઈ જઈએ. અહમ હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ મનઃ સ્મરેતા સુપતિર્ગુણાંસ્તે ગૃણેત વા કર્મ કરોતુ કાય. હરે હું તારા ચરણે પડેલા દાસાનુદાસ બનુ ભાવી જન્મે ચિત્ત સ્મરે વાણી રટે ગુણોને કાયા કરે કેવલ તારી સે. નનાક પૃષ્ઠં ન ચ પારે મેષ્ઠં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગ સે અજાત પક્ષા દેવ માતરં ખગા સ્તન્યં યથા વત્સતરાક્ષુધા પ્રિયં પ્રિયેવ વ્યોષિतं વેષન્ના મનોરવે દિદૃક્ષતે. મમોત્તમો શ્લોક જનેષુ સખ્યો સંસાર ચક્ર ભ્રમત સ્વકર્મવિ તન્માયયાત્માતમજરાગે સ્વસતચેતસ્ય નનાથ ભૂયા. અહમ અહમ હરે તવ અહમ
દાસાનુદાસ ભવિદાસ અહં હરે તવ પાદ અહં હરે તવ પાદ અહં હરે તવ પાદ અહં હરે તવ પાદ મૂલ અહં હરે તવ પાદિકમૂલ દાસાનુદાસ ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતિર્ગુણાંસ્તુ દૃઢેત વા કરોતુ કામ. પ્રથમ શ્લોકમાં પ્રિયજનો અહમ હરે તવ પાદૈક મૂલ, જેમાં પુષ્ટિ માર્ગીય ધર્મ પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે. વૈષ્ણવોનું ધર્મ શું છે? સર્વદા સર્વભાવેન ભજનિયો પ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન એવં સદા સ્વકર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. જે ચતુશ્લોકી અંતર્ગત મહાપ્રભુજીએ બતાવ્યું છે, સર્વદા સર્વભાવથી શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ આપણા બધા વૈષ્ણવોનું મુખ્ય ધર્મ છે. વૃત્રાસુરે પ્રથમ શ્લોકમાં પ્રભુ આપના તવ પાદૈક મૂલ, આપના ચરણારવિંદ જ જેમનું મૂળ છે, એવા ભક્તોની સેવાનો અધિકાર મળે. આપની સેવાનો અધિકારી હું નથી, કારણ કે ક્યાંક આપનો હું દાસ બનીને મારી અંદર ક્યાંક અભિમાન આવી જાય તો. આને પૂર્વજન્મનું સ્મરણ છે. એ પૂર્વમાં ચિત્રકેતુ નામનો રાજા હતો અને પછી શ્રાપ લાગ્યો ને એક પૂર્વ પીઠિકા છે કે જ્યારે એ ચિત્રકેતુએ જે ચિત્ર વિચિત્ર કલ્પના કરે, ચિત્રકેતુઓ કરોડો રાનીઓ, અને શિવજીનું એને અપમાન કરી દીધું. પછી પાર્વતીજીએ શિક્ષાર્થીને શ્રાપ આપ્યો એટલે વૃત્રાસુર આસુરીઓની એને પ્રાપ્ત થઈ. આ પ્રકારનો દેહ મળ્યો. એની સુંદર કથા છે. એટલે વૃત્રાસુર જાણે છે કે આ ગયા વખતે શિવજીનું મેં અપમાન કર્યો, મારી અંદર અહંકાર આવી ગયો, એટલે આ વખતે દાસાનું દાસ, પ્રભુ આપનો દાસ નહીં, ક્યાંક આપનો ખાસ દાસ બનવું તો મારી અંદર અભિમાન આવી જાય. તવ પાદૈક મૂલ, આપના ચરણારવિંદ જ જેનો આશ્રય છે, એમની સેવાનો અધિકાર મળે. હે પ્રભુ, મારી આ વિનંતી છે. એટલે સેવા જ પ્રમુખ ધર્મ છે. એના અલાવા મને બીજું કંઈ નથી જોતું. ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ, ન સ્વર્ગ ન બ્રહ્માનું ધામ, ન રાજ્ય સત્તા, ન પાતાલનું રાજ્ય, ન યોગ સિદ્ધિર, ન મોક્ષ બુદ્ધિ. તારા વિના પ્રભુ હું કંઈ ન ચાહું. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્માર્થો હરિરેવહિ કામો હરે દિદૃક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચે ધ્રુવમ. હરિના ઠાકુરજીના દાસ બનીને રહેવું એ પુષ્ટિ માર્ગીય ધર્મ છે. વૈષ્ણવ માટે ઠાકુરજી એ જ અર્થ સ્વરૂપ છે, એનાથી બીજો કોઈ અર્થ ન હોઈ શકે. ભગવત દર્શનની લાલસા, ત્રીજા શ્લોકમાં ભગવત દર્શનની લાલસા પ્રગટ કરતા વૃત્રાસુર કહે છે અજાત પક્ષાઈવ માતરમ ખગા. બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યા છે પ્રિયજનો. હમણાં આનો જો વિસ્તાર કરવા જઈએ તો ઘણો સમય લાગે, પરંતુ ભગવત દર્શનની લાલસા વારા ઘડીએ દેખન તૃપ્ત ન હોય. કોઈ કે એક ને એક દર્શન, અરે એક ને નથી, यहाँ तो आज और काल और दिन प्रति और यहाँ तो रोज अलग अलग स्वरूप हैं, अलग अलग लीला हैं. नित्य लीला नित्य नूतन श्रुति ना पामे पार. ચોથા શ્લોકમાં વૃત્રાસુરે મોક્ષ ભાવ, મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કર્યું કે મને મારા કર્મના અનુસાર જે પણ કંઈ યોની મળે મને એની પણ ચિંતા નથી, પણ જે પણ હું યોનીમાં જાઉં બસ આપનો દાસ બનીને રહું. એટલે ઠાકોરજીમાં દ્રઢ ભાવ રાખવો એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે.
4 શ્લોકોમાં વૃત્રાસુરે પ્રભુની સુંદર સ્તુતિ કરી. આવો પ્રિયજનો, અહીંયા જ આ ષષ્ઠમ સ્કંદને આપણે વિરામ આપીએ અને સપ્તમ સ્કંદમાં આપણે બધા પ્રવેશ કરીએ. અને એ જ ભાવના સાથે કે જે આ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્થ પુરુષાર્થ જે આપણા ગુરુજનોએ આપણને બતાવ્યા છે, ભગવદ કૃપાથી સેવામાં, સત્સંગમાં, સ્મરણમાં સદા આપણું ચિત્ત લાગેલું રહે, એ ભાવના સાથે આવો સપ્તમ સ્કંદ ઉતિ લીલા. ધ્યાન આપજો, આ બધા સ્કંદ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો તો એ શ્રવણ કરીને પરીક્ષિતના મનમાં પ્રશ્ન થયો કે ભૂલ તો ઇન્દ્રની હતી, એને એના ગુરુ મહારાજની હત્યા કરી, પણ ભગવાને પક્ષ કોનો લીધો? ઇન્દ્રનો લીધો. તો પરીક્ષિતને પ્રશ્ન થયો કે ભગવાન શું પક્ષપાતી છે? દેવતાઓનો પક્ષ લે છે, અસુરોને મારે છે? તો આ પરીક્ષિતના સંશયને દૂર કરવા માટે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ઉતિ લીલા ઉત્યહ કર્મ વાસના. અહીંયા ઉતિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. 3 પ્રકારની વાસનાઓ: દેવ વાસના, અસુર વાસના અને મિશ્ર વાસના. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ ઉતિ લીલાને લીધે ભગવાન પર પક્ષપાતનો કોઈ પણ દોષારોપણ સંભવ નથી. સુખદેવજી કહે છે કે રાજન, જીવ તો પોતાના એના જન્મના હિસાબથી, એના કર્મના હિસાબથી, સ્વભાવના હિસાબથી એ કર્મ કરે છે. દેવ દાનવો આપસમાં યુદ્ધ કરે છે, અને દાનવોને ભગવાનને મારવું એ પણ ભગવાનની એક પ્રકારની કૃપા જ છે. રાજન, આપને જેવો પ્રશ્ન થયો એવો જ પ્રશ્ન આપના પિતામહને પણ થયો હતો. હવે રાજસુ યજ્ઞની અહીંયા કથા. રાજસુ યજ્ઞ જ્યારે થયો ત્યારે ભગવાનના યશગાન કરવામાં આવ્યા સિંહાસન ઉપર બિરાજીને. ત્યારે ઓલો શિશુપાલને આપ બધાને પ્રસંગનું સ્મરણ હશે, ભગવાનને ગાળો આપવા લાગ્યો ને પછી ભગવાનને સુદર્શન દ્વારા જ્યારે શિશુપાલનો ઉદ્ધાર કર્યો ત્યારે એ શિશુપાલમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થયું અને ભગવાનના શિવ વિગ્રહમાં સમાવિત થઈ ગયું અને મોક્ષ મળ્યો. તો એ લીલાના દર્શન કરીને યુધિષ્ઠિરજીના મનમાં પ્રશ્ન થયો કે આ ભગવાનને ગાળો આપતો હતો તો એને મોક્ષ મળી ગયું. ત્યારે એ યુધિષ્ઠિરજીનું નારદજી સાથે સત્સંગ થયો અને નારદજીએ બતાવ્યું કે એ મારવું પણ ભગવાનની એક પ્રકારની કૃપા જ છે. જેવો પ્રશ્ન પરીક્ષિતજીને થયો એવો જ યુધિષ્ઠિરજીને. એટલે એ જે કથા છે સુખદેવજી અહીંયા પરીક્ષિતજીને સંભળાવી છે. નારદજી કહેવા લાગ્યા એમ પણ ઓલો શિશુપાલ ભગવાનનો દ્વારપાલ જ છે, ભક્ત તો જ છે. જય વિજય જે મૂલ છે, જે સનતકુમારનો શ્રાપ લાગ્યો, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, રાવણ કુંભકર્ણ, શિશુપાલ દંતવક્ત્ર રૂપે પ્રગટ થયા. તો ભગવાન તો એનો ઉદ્ધાર કર્યો છે, એને એ યોનિથી મુક્ત કર્યા છે. એ જ હિરણ્યાક્ષ જેનો ઉદ્ધાર વરાહ ભગવાને કર્યો, એનો જ ભાઈ હિરણ્યકશિપુ, અને એના જ ઘરમાં ભગવાનનો અનન્ય ભક્ત પ્રહલાદ. નારદજી કહે જો આ બધી ઠાકોરજીની લીલા. કેવો આસુરી ભગવાનમાં દ્વેષ રાખવા વાળો, પણ એને ત્યાં ભગવાનનો અનન્ય ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું. યુધિષ્ઠિરજી કહે છે કે કૃપા કરીને આપ મને પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવો. અને હવે નારદજી સુંદર એ પ્રહલાદજીનું ચરિત્ર. હિરણ્યકશિપુ જ્યારે એમના ભાઈ હિરણ્યાક્ષની મૃત્યુ થઈ અને એનો દ્વેષ જે એના હૃદયમાં હતો, પોતાની શક્તિ બલને વધારવા માટે તપ કરવા માટે વનમાં ગયો. બહુ કઠોર તપસ્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા. કહ્યું કે વર માંગ વરદાન, તો કે હું અમર બની જાઉં, મૃત્યુ ન થવું. તો કે અમર તો હું એ નથી, તને ક્યાંથી આશીર્વાદ આપો? એવો આશીર્વાદ માંગ વરદાન કે હું આપી શકું. તો કે ઠીક છે, દિવસમાં ન મરું, રાત્રે ન મરું, કે ઓર ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, ન શસ્ત્ર ન અસ્ત્ર, ન સુર ન અસુર. ટૂંકમાં આપની બનાવેલી સૃષ્ટિથી કોઈ મને મારી ન શકે. બ્રહ્માજી કીધું તથાસ્તુ. હવે એ શક્તિ એને મળી, બલ એટલું આવી ગયું, ઓર અભિમાન વધી ગયું. અને હવે તો એવો ત્રાહિમામ હાહાકાર મચાવી દીધો. યજ્ઞ કરવાનું બંધ થઈ ગયું કે જો યજ્ઞમાં આહુતિ આપો તો વિષ્ણુને નહીં, મારા નિમિત્તની આપો. હું જ ઈશ્વર છું, હું જ ભગવાન છું, કારણ કે મારી અંદર શક્તિ રહેલી છે. આ કથા જેની અંદર શક્તિ સામર્થ્ય છે, કઈ રીતે ભગવાન એના શક્તિનું મર્દન કરે છે, આ એ ભક્તો માટેની આ કથા છે. એની જ પત્ની કયાધુ, એના 4 પુત્ર, એમાંનો પ્રહલાદ. જ્યારે આ પ્રહલાદ ભગવાનનો ભક્ત છે, કારણ કે ગર્ભમાં જ ભક્તિ નીતિ શીખેલી.
જ્યારે આ હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો તો વનમાં, તો ઇન્દ્ર એનું હરણ કરીને લઈ ગયો કયાદુનું. ત્યાં નારદજીની રક્ષા કરી, કારણ કે ઇન્દ્ર એને મારવાનો હતો. નારદજી કહે આને મારવાની આવશ્યકતા નથી, આના ગર્ભમાંથી તો ભગવાનનો અનન્ય ભક્ત પ્રગટ થશે. તો એ જ્યારે બાલક ગર્ભમાં હતું ત્યારે જ નારદજી જેવા સંત, ભક્તિ સૂત્ર રચવાવાળા એ ગુરુની સંગ એ કયાદુને થયો. એટલે ભક્તિ નીતિ ગર્ભથી જ શીખેલી હતી. એટલે કહ્યું ને કે જે ગર્ભવતી સ્ત્રી હોય જેટલું બની શકે ભગવત નામ, સારું વાંચન કરે, સારું ભોજન કરે, સારું ખાય, સાત્વિક આહાર લે, કારણ કે ગર્ભમાં એ સંસ્કાર પડે છે. હવે પિતાએ શંડાર્મકને સોંપી દીધા, શુક્રાચાર્યજીના શિષ્ય, કે આને રાજનીતિ શીખવાડવા માટે લઈ જાઓ. પણ આ તો ભક્તિ નીતિ શીખીને આવ્યા, તો રાજનીતિમાં એને ઇન્ટરેસ્ટ નહીં. ભગવત નામ લેવા લાગે, કીર્તન લેવા લાગે. અને મોટી વાત તો એ કે એના સંગમાં જે આવે એ પણ કીર્તન ગાવા લાગી જાય, એના સંગમાં જે આવે એ કંઠી પહેરવા લાગી જાય, એના સંગમાં જે આવે એ પણ માથા ઉપર તિલક ધારણ કરવા લાગી જાય. કહ્યું ને, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. ઓલા શંડાર્મક એના ગુરુપુત્રો એ ગભરાયા ને હિરણ્યકશિપુને આવીને કહેવા લાગ્યા, મહારાજ આને અમે નહીં ભણાવી શકીએ. કેમ કે આ તો બીજા બાળકોને બગાડે છે, અને આપ અમારી ઉપર ખીજાશો પછી અમને દંડ આપશો. હિરણ્યકશિપુએ પ્રહલાદને પાસે બોલાવ્યો. કોનું સ્મરણ કરે છે, શું કીર્તન ગારે છે? કે પરમાત્મા, પરમેશ્વરનું જે સર્વશક્તિમાન છે, કે સર્વશક્તિમાન તો હું છું. આ જો બધા મારા ગુણાનુવાદ ગાય છે, પિતાજી આપની ભૂલ છે, કોઈ આપના ગુણાનુવાદ નથી ગાતા. એ બધાને આપનાથી ડર છે, ભય છે. ભલે ભય છે, તને ભય નથી? નહીં, મુझे કોઈ ભય નહીં હૈ. અચ્છા, કેમ? મારો ઈશ્વર મારી સાથે છે, પછી મને ભય શેનો હોય? ક્યાં છે તારો ઈશ્વર, મને બતાડો. પિતાજી આપની આ વાત જ ખોટી. આ ક્યાં નથી, હું એમ આપને પૂછું છું. સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન હૈ. હિરણ્યકશિપુ કહે, જો સર્વત્ર તારો ઈશ્વર બિરાજમાન છે તો મને એના દર્શન કરાવો. પ્રહલાદજી કહેવા લાગ્યા, પિતાજી આજે હું આપના હૃદયમાં એમના દર્શન માટેની લાલસા જોઈ રહ્યો છું. મને લાગે છે કે ટૂંક જ સમયમાં આપને ઈશ્વરના દર્શન થશે, કારણ કે આપની અંદર લાલસા જાગૃત થઈ ગઈ છે. પિતાજી, ઈશ્વરને જાણવા માટે ભક્તિની આવશ્યકતા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ બંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિનું નિરૂપણ પ્રહલાદજીએ કર્યું કે આ ભક્તિની વાત નહીં કર, મને તો તું દર્શન કરાવો. ક્યાં છે બતાવો. પિતાજી, આ આખી જગ્યાએ જગતમાં ભગવાન રહેલા છે. હિરણ્યકશિપુ કહે, શું આ ખંભમાં ભગવાન છે તારો? તો કે હા, આ ખંભમાં પણ ભગવાન બિરાજમાન છે. હવે ઓલા હિરણ્યકશિપુએ ક્રોધમાં આવીને હાથમાં લીધું શસ્ત્ર, અને શસ્ત્ર હાથમાં લઈને કહેવા લાગ્યો, વિમાનમાં આવીને, જો આ ખંભમાં તારો ભગવાન હોય તો એને કે છો કે આ ખંભ છોડીને નીકળી જાય, નહીં તો મારા ક્રોધાગ્નિથી બળીને રાખ થઈ જશે. હાથમાં શસ્ત્ર લઈને જોશથી પ્રહાર કર્યો ખંભ ઉપર, અને પ્રહાર કરતા જ ભયાનક અવાજ પ્રગટ થઈ ગયો. એવી ગર્જના થઈ, એ ખંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા. ગુડ 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 બોલ, ગુડ 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 બોલ. ખંભ ફાડ કે પ્રગટે નાથ, ખંભ ફાડ કે પ્રગટે નાથ. ધક 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 રક્ત રક્ત વપુ જટા સટા, રક્ત રક્ત વપુ જટા સટા. પ્રલયંકારી ક્રોધ ક્રોધ કર, પ્રલયંકારી ક્રોધ ક્રોધ કર. જય જય હરિ હરિ જય જય નર હરિ, જય જય હરિ હરિ જય જય નર. હિરણ્યકશિપુ પકડ્યો હાથ, હિરણ્યકશિપુ પકડ્યો હાથ. લંબ ભુજાગર પકડ લિયો પ્રભુ, લંબ ભુજાગર પકડ લિયો પ્રભુ, લંબ ભુજાગર પકડ લિયો.
ભગવાન બિરાજી ગયા પોતાના ઘોડામાં, હિરણ્યકશિપુને સુવડાવી દીધું. ત્યાં हिरण्यकशिपु कहवा लाग्यो कि आप मुझे नहीं मार सकते, मुझे ब्रह्मा का वरदान मिला है. भगवान कहते हैं बता क्या वरदान मिला है. न मैं दिन में मरूं न मैं रात में मरूं. देख हिरण्यकशिपु, ना अभी दिन है न रात है, संध्या का समय है. बताओ बीजो શું વરદાન મળ્યો? ના શસ્ત્ર ના અસ્ત્ર, મારા હાથમાં ના કોઈ શસ્ત્ર છે ના અસ્ત્ર છે, ના હું સૂર છું ના અસુર છું, ના તું ઘરની અંદર છે ના ઘરની બહાર છે, ના આ દેવ છે ના આ અસુર છે, न ये नर है ये नारायण है, ये तो नर हरि रूप लेकर पधारे. और भयानक हास्य करता भगवाने પોતાની ભુજાઓને ઉપર કર્યું, ઓને પોતાના પ્રચંડ એ નખથી ભયાનક અવાજ કરતા એની આંખોને ચીરી નાખી, પેટને ચીરી નાખી, પોતાના ગળામાં ભયાનક અટ્ટહાસ્ય ભગવાને કર્યું. આખી ધરતી ધ્રુજવા લાગી. બોલીએ શ્રી નરસિંહ ભગવાન કી જય, શ્રી નરસિંહ ભગવાન કી, શ્રી નરસિંહ ભગવાન કી જય. એવા ક્રોધાયમાન ભગવાન આમ હાથોને આમ અંદર કંઈક ખોજી, અંદર कुछ ढूंढ रहे हैं, मानो કંઈક ગોતી રહ્યા છે. આચાર્ય ચરણ બતાવે છે કે શું ખોજે છે, કે ભગવાન ખોજે છે કે હજી આના અંદર જે મારા ભક્ત માટે દ્વેષ છુપાયો છે, કોઈ દ્વેષ હજી બાકી તો નહીં રહી ગયો ને. કારણ કે યહ વ્રત માધો પ્રથમ લિયો, જો મેરે ભક્તન કો કષ્ટ દે વાકો ફાડું નખ નહિયો. યહ વ્રત માધો પ્રથમ લિયો. ભયાનક ભગવાનનું એવું સ્વરૂપ. દેવતાઓ આવીને સ્તુતિ કરવા લાગી ગયા, ભગવાનને શાંત કઈ રીતે કરીએ. પાસે આવે, લક્ષ્મીજી પાસે આવ્યા, એ ગભરાઈ ગયા. બ્રહ્માજી કહે આ તો પ્રહલાદજી માટે પ્રગટ થયા છે, એના દ્વારા જ શાંત થશે. પ્રહલાદજી ભગવાન સમીપ આવ્યા અને એને જોઈને નરસિંહ ભગવાન શાંત થઈ ગયા. અને એ સિંહાસન ઉપર પહેલા પોતે બિરાજ્યા અને પછી પ્રહલાદને પોતાના ખોડામાં બેસાડીને માથા ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા, કહો પ્રહલાદ, तुम्हारी क्या इच्छा है, आपको तुमको क्या चाहिए, वर मांगो. ત્યારે પ્રહલાદજી સ્તુતિ કરતા કહે છે, બ્રહ્મા દયા સુર ગુણામન યોસ્ત સિદ્ધા સત્વૈકતા નમતયો વચસાં પ્રવાહે નારાદિતુમ પુરગુણૈરગુણાપి પિપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. પ્રહલાદજી કહે છે, પ્રભુ અહીંયા બ્રહ્માજી મોટા મોટા દેવતાઓ બધા આવીને આપની સ્તુતિ કરે છે. હવે જો એનાથી આપ શાંત ને પ્રસન્ન ન થાવ તો હું તો એક નાનકડો બાળક અને એ પણ અસુર કુલમાં જન્મેલો, હું આપને કઈ રીતે પ્રસન્ન કરી શકું? હું તો પ્રભુ બસ એટલી જ વાત જાણું છું કે ન તો આપ ધનથી, ન તેજથી, ન પુરુષાર્થથી, ન જ્ઞાનથી આપ પ્રસન્ન થાઓ છો, કેવલ અને કેવલ ભક્તિથી જ પ્રભુ આપ પ્રસન્ન થાઓ છો. અને એ ભક્તિના લીધે જ ચાહે કોઈ પણ જીવ કોઈ પણ શરીરમાં કેમ ન હોય, કોઈ પણ વર્ણમાં કેમ ન હોય, એ પ્રેમ ભક્તિના લીધે તો આપે ગજેન્દ્ર ઉપર કૃપા કરી. પ્રભુ હું તો આપની સ્તુતિ સર્વથા કરવા માટે અયોગ્ય છું, હું આપની શું સ્તુતિ કરી શકું, હું આપના શું ગુણાનુવાદ ગાઈ શકું? તો પછી પ્રભુ કહે, જો તું ન ગાઈ શકે તો પછી શું કામ ગાય છે? પ્રભુ જેટલી વાર જીવ આપના ગુણાનુવાદ ગાય છે એ આપના મહાત્માનો તો પાર નથી, એ પહોંચી ન શકે. પરંતુ જેટલી વાર જીવ આપના ગુણાનુવાદ ગાય છે વાસ્તવમાં એ પોતાને જ કૃતાર્થ કરે છે. જીવ આપના નામનું સ્મરણ કરીને, સ્મરણ કીર્તન કરીને પ્રભુ સ્વયં ઉપર કૃપા કરે છે. જેટલી વાર જીવ ભગવાનના નામનું કીર્તન ગાય એ પોતાની ઉપર. બાકી આપનું ચરિત્ર, આપની લીલા, આપનું મહાત્મા તો અનંત છે. હું આપનો મહાત્માનું ક્યાં સુધી વર્ણન કરી શકું? બહુ સુંદર પ્રહલાદજીના ભાવ છે. હા પ્રિયજનો, બડે સુંદર ભાવ. ભગવાન કહે કુછ માંગ. પ્રહલાદજી કહે, પ્રભુ હવે આપે મને આપનો ખોળો આપી દીધો, હવે હું શું માંગુ? શું બચ્યું? હવે હું શું માંગી શકું આપનાથી? કે નહીં, કુછ તો માંગ. પ્રહલાદજી કહે છે, યધિરાશીષ મે કામ વશસ્ત્વમ વરદર્શભ કામનમ વૃદ્ધ સર્વોહમ ભવસ્તુ ઋણે. प्रभु मैं आपसे क्या मांगू? आप कह रहे हो कुछ देना है तो ठीक છે, એક વસ્તુ માંગુ છું પ્રભુ, કે મારી અંદર ક્યારે કોઈ માંગવાની ઈચ્છા જ ન થાય.
मेरे अंदर कभी कोई भी चीज मांगने की इच्छा न हो. કારણ કે જ્યારે કોઈ જીવના અંદર કંઈક માંગવાની ઈચ્છા થઈ જાય છે ત્યારે એની ભક્તિ, યશ, કીર્તિ, શ્રી બધું ખત્મ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. હે પ્રભુ, એટલે મારી અંદર ક્યારે કઈ વસ્તુ માંગવાની ઈચ્છા ન થાય. ધન્ય છે પ્રહલાદજી. વિચાર કરો પ્રિયજનો, પ્રહલાદજી જેનો પિતા એને મારવા માટે તત્પર બનેલો છે, કેટલી જગ્યાએ એને મારવાના પ્રયાસ કર્યા, એનાથી મોટું કષ્ટ શું હોઈ શકે? પરંતુ તોય ઠાકોરજી આગળ, ભગવાન આગળ એમને હાથ નથી ફેલાવ્યા, માંગ્યું નથી. આપણા જીવનમાં તો સાધારણ દુઃખ આવી જાય ને આપણે ભગવાન આગળ ગીડગીડાવવા લાગી જઈએ. પ્રહલાદજીનું તો એનો પિતા એને મારવા માટે, એનાથી મોટું દુઃખ શું હોય? तो ये मांगवानी बात आई तो यदि राशीष में कामान प्रभु मुझे मेरे अंदर कभी कुछ मांगने की इच्छा न हो, निष्काम भाव. આ ભક્તિની મહિમા છે પ્રિય. એટલે તો આ દેવતાઓ આ પ્રહલાદજી આગળ હાથ જોડીને ઊભા છે. નરસિંહ ભગવાનને શાંત કરવું હતું ને કે અમારું સામર્થ્ય નથી, પ્રહલાદજી આપ આગળ આવો. વિચાર કરો પ્રિયજનો, ભક્તોનું મહિમા, ભક્તિની મહિમા. દેવતાઓ લાચાર બની જાય છે ભક્ત આગળ. ભગવાન કે તો ઠીક है लेकिन कुछ मांग. વારા ઘડીએ પ્રભુ કહે છે કંઈક માંગ માંગ માંગ. તો પછી પ્રહલાદજી કહે છે આપ વારા ઘડીએ કહું છું એના મતલબ મારા અંદર કંઈક કામના હશે તો જ આપ કહેતા હો. આ જો પ્રહલાદજીનો ભાવ, આપ તો અંતર્યામી છો, જાણો છો કંઈક છે, હશે જ. તો પ્રભુ મારી એટલી વિનંતી છે કે આજે આપના જે મને દર્શન થયા છે એનું કોઈ પણ રીતે જોવા જઈએ કારણ મારા પિતા છે. ભલે એ મારા પિતાએ આપના માટે દ્વેષ ભાવ રાખ્યો, પરંતુ એની ઉપર કૃપા કરજો, એની અપગતિ ન થાય. મારા પિતા ઉપર કલ્યાણ કરજો. ભગવાન નરસિંહ કહે છે અરે પ્રહલાદ, જે કુલમાં તારા જેવા ભક્તનો જન્મ થઈ જાય છે એની તો 21 પેઢી તરી જાય છે. ત્યાં તારા જેવો ભક્તનો જન્મ થઈ જાય. ધન્ય હે પ્રહલાદજી. ભક્તોનો એટલો પ્રિયજનો સામર્થ્ય રહેલો છે. જે હિરણાકશ્યપુનું સિંહાસન હતું ત્યાં ભગવાન પોતે બિરાજ્યા. એટલે કારણ કે પછી રાજ્યાભિષેક અહીંયા પ્રહલાદજીનો થવાનો હતો ને તો ભગવાને પોતે સ્થાન શુદ્ધ કરી દીધું. બાકી એ તો અસુરનું હતું સ્થાન. ભગવાને એ સ્થાન શુદ્ધ કર્યું અને ત્યાં એમનો પ્રહલાદજીનું રાજ્ય તિલક થયું. બહુ સુંદર આ પ્રહલાદજીનું ચરિત્ર શ્રવણ કરીને પરીક્ષિતજી આનંદ વિભો, યુધિષ્ઠિરજી મહારાજ આનંદ વિભોર થઈ ગયા. બોલીએ શ્રી પ્રહલાદ મહારાજ કી જય, શ્રી નરસિંહ ભગવાન કી જય. બસ હવે નરસિંહ ભગવાનને એમને આરામ કરાવજો, બહુ શ્રમ પડ્યો પ્રહલાદજીને પણ. પછી આગળ સુંદર યુધિષ્ઠિરજીએ ધર્મની ચર્ચા નારદજી સાથે કરી. સાધારણ ધર્મ શું છે, વિશિષ્ટ ધર્મ શું છે, ધર્મના 30 લક્ષણો પ્રિયજનો અહીંયા સપ્તમ સ્કંદના અંતમાં બતાવવામાં આવ્યા છે. સત્ય, દયા, પ્રેમ, કરુણા આદિ ધર્મની 30 લક્ષણો બતાવ્યા છે. આ સુંદર ચરિત્રની ફલશ્રુતિ બતાવી કે જે પ્રહલાદજીનું આ સુંદર ચરિત્ર શ્રવણ કરે છે એ ચરિત્ર કથા શ્રવણ કરવાથી જીવને અભયપદની પ્રાપ્તિ થાય છે. આવો અહીંયા જ આપણે સપ્તમ સ્કંદને પૂર્ણ કરીને અષ્ટમ સ્કંદના આપણે દર્શન કરીએ. અષ્ટમ સ્કંદ અંતર્ગત સુંદર પ્રભુ શ્રી વામન એવં અન્ય ઘણા બધા અવતારો અહીંયા અષ્ટમ સ્કંદમાં બતાવવામાં આવ્યા છે. પ્રિયજનો એટલો સમય તો નથી, પરંતુ સંક્ષિપ્તમાં આપણે જે અષ્ટમ સ્કંદ અંતર્ગત ઠાકોરજીની મન્વંતર લીલા છે એ મન્વંતર લીલાના દર્શન કરીને પછી આપણે શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યનો આનંદ લેવા માટે અયોધ્યા જશું. પહેલા તો આપણે અહીંથી ભૃગુ કચ્છ એટલે બલિરાજાનું ત્યાં જે યજ્ઞ ને એ બધું ત્યાં જોવાનું છે. અહીંથી કેટલા કિલોમીટર થાય, છેટું છે ને એમ તો. અને પછી ત્યાંથી આપણે ક્યાં જવાનું, અયોધ્યા. ફ્લાઇટ છે કે નહીં, પ્લેન હશે ને ત્યાંથી, તો ફ્લાઇટમાં જ જવું પડશે મને લાગે છે સુરતથી. તો પછી ભરૂચ ને ત્યાંથી અયોધ્યા, પછી અયોધ્યામાં થોડુંક રોકાઈને ને પછી સીધા તત્કાલ ગોકુલમાં. એટલે સંક્ષિપ્તમાં જેટલું બની શકે કથાઓને સ્પર્શ કરીને આપણે નંદોત્સવનો આનંદ લઈશું. બધા શાંતિથી આજનો જે પણ આ આનંદ ઉત્સવના પ્રસંગો છે
એને એકાગ્રતાથી એ અવસરોને માણે. શ્રી ભાગવત ભગવાન કી જય. મન્વંતર લીલા, જેને આચાર્ય ચરણ મન્વંતરાણી સદ્ધર્મ, આચાર્ય ચરણ સમજાવે છે કે આ અષ્ટમ સ્કંદ અંતર્ગત મન્વંતરોની સાથે સદ્ધર્મની ચર્ચા કરવામાં આવી છે. સર્વપ્રથમ સદ્ધર્મ છે હરિનું સ્મરણ, અને એ ભગવદ સ્મરણ એ પ્રથમ સદ્ધર્મ છે. એનું નિરૂપણ કરવા માટે અહીંયા પ્રથમ 4 અધ્યાયોમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું નિરૂપણ છે. 4 અધ્યાયોમાં ગજેન્દ્ર મોક્ષ એટલે કે બીજું આપણાથી કંઈ પણ ન થઈ શકે. 4 પુરુષાર્થો છે, એ 4 પુરુષાર્થોમાંથી કંઈ ન થઈ શકે. કેવલ ભગવદ સ્મરણ થાય તો એ જીવનું કલ્યાણ થઈ જાય છે. એટલે 4 અધ્યાયોમાં આ ગજેન્દ્ર મોક્ષનું નિરૂપણ છે. તો પ્રથમ સદ્ધર્મ છે ભગવદ સ્મરણ, ધ્યાન આપજો. બીજું સદ્ધર્મ બતાવ્યું ત્યાગ દાન, અને એ સદ્ધર્મનું નિરૂપણ કરવા માટે અહીંયા સમુદ્ર મંથનની કથાનું વર્ણન છે. કારણ કે સમુદ્ર પણ દાન કરે છે, પ્રકૃતિ પણ દાન કરે છે, સિંધુએ પણ અમૃતનું દાન કર્યું. એટલે ત્યાગ અને દાન આ બીજું સદ્ધર્મ છે, જેનું નિરૂપણ અહીંયા સમુદ્ર મંથનની કથામાં આવે છે. હવે આના પાછળ પૂરા સુંદર બધા પ્રસંગો છે. જ્યારે ઇન્દ્રને દેવતાઓને દુર્વાસાનો શ્રાપ લાગ્યો અને પછી બ્રહ્માજીની શરણમાં ગયા, બ્રહ્માજી ઠાકોરજીની શરણમાં લઈ ગયા, પછી સમુદ્ર મંથનની આજ્ઞા કરી કે આપ સૌથી પહેલા દાનવો સાથે સંધિ કરો, અને સંધિ કરીને જ્યારે સમુદ્ર મંથન કરશો ત્યારે એમાંથી અમૃત મળશે, ને એ અમૃત તમે પાન કરી લેશો, તમે પછી અમર બની જશો. તો અહીંયા એ સમુદ્ર મંથન, એટલે સમુદ્ર મંથન થયું તો ઘણા બધા તત્વો એમાંથી પ્રગટ થયા અને અમૃત પ્રગટ થયું. ત્યાં જ ભગવાનનો કશ્યપ અવતાર, ત્યાં જ ધન્વંતરી મોહિની અવતાર, જે મોહિની અવતાર અસુરોને દર્શન થયા. આ બધા જ ભગવદ અવતારોને આપણે વંદન પ્રણામ કરીએ પ્રિયજનો. અને એ જ પ્રસંગમાં ત્યાં જ ભગવાને અમૃતપાન દેવતાઓને કરાવ્યું. એટલે ત્યાગ દાન આ બીજું સદ્ધર્મ છે. ત્રીજું સદ્ધર્મ છે આપણે જે મનમાં સંકલ્પ લીધો છે, આપણી જે પ્રતિજ્ઞા છે, કેટલા પણ આવરણ કેમ ન આવે પણ એ સંકલ્પને અવશ્ય પૂરો કરવો જોઈએ. અને એનું નિરૂપણ કરવા માટે અહીંયા બલિરાજાનું ચરિત્ર છે. આ બધી એકબીજા સાથે કથાઓ બધી જોડાયેલી છે. જ્યારે દાનવોને ખબર પડી કે અમારી સાથે છલ થયો, પછી બંનેનું યુદ્ધ થયો, દાનવો હારી ગયા, શુક્રાચાર્યજીની શરણમાં આવ્યા, સંજીવની વિદ્યાથી બધા દેવતાઓને શક્તિ વધારી, પછી યજ્ઞ પ્રારંભ કરાવ્યો. શુક્રાચાર્યજીએ વિચાર્યું કે આ 100 યજ્ઞ કરી લે તો પછી સ્વર્ગનો ઇન્દ્ર આ દેવતા બની જશે. એક પછી એક યજ્ઞ પૂરા થયા. ત્યાં દેવતાઓની માતા અદિતિ એક ગભરાઈ, પતિ કશ્યપને વિનંતી કરી, કારણ કે યજ્ઞ સંપન્ન થયા, દેવતાઓ જાણતા હતા કે આ 100 યજ્ઞ થઈ જશે તો પછી આ જે સીટ મળી છે સિંહાસન એ ખતમ, આ જે સામ્રાજ્ય. એટલે માતા આદિત્ય કશ્યપને વિનંતી કરી, પયોવૃત્તનો ઉપદેશ આપ્યો, ભગવદ કાર્ચિત્ત વૃત્તિ થઈ, અને હવે એમના પુત્રોની રક્ષા કરવા માટે ભગવાન વામન રૂપે આપ ત્યાં પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. દેવતાઓની રક્ષા કરવા માટે, અદિતિ કશ્યપના મનોરથ પૂરા કરવા માટે આપ ત્યાં પ્રગટ થઈ ગયા. અને જ્યાં પ્રગટ થયા, પ્રગટ થતાની સાથે જ 7 વર્ષના આપના યજ્ઞોપવિત સંસ્કાર થયા, અને યજ્ઞોપવિતમાં સંપન્ન થયા. અને તદપશ્ચાત દંડ, મુંજી, મેખલા આદિ બધું ભિક્ષા પાત્ર લઈ ભિક્ષા માંગતા માંગતા સીધા ત્યાંથી યજ્ઞશાળાથી નીકળી ગયા. ત્યાં જ એમની માતા પૂછે છે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, હે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે. માતા કહે છે, નાનું બાળક છે, વાત્સલ્ય ભાવ છે, અધૂરી છે અમ આસ મારા વાલા, અધૂરી છે આસ મારા વાલા, હો આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ભગવાન કહે છે મારે જલ્દી જવું પડશે. કેમ? મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા
મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બોલીએ વામન ભગવાન કી. હા વેદ ગર્ભ વાલે જગાવતા રે, વેદ ગર્ભ વાલે જગાવતા રે, હોય ને યજ્ઞોપવિત ના દાન મારા વાલા, યજ્ઞોપવિતના દાન મારા વાલા, સરસ્વતી હાર આરોપતા રે, ઓ સરસ્વતી હાર આરોપતા રે, હોય ને માતા પીરસે છે પકવાન મારા વાલા, કોઈને માતા પીરસે છે પકવાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, અધૂરી છે અમ આસ મારા વાલા, અધૂરી છે આસ મારા વાલા, અધૂરી છે અમ આસ મારા વાલા, અધૂરી છે આસ મારા વાલા, મૃગ કચ્છમાં હું જાઉં છું, એ ધ્રુવ કચ્છમાં હું જાઉં છું, હણવા બલીનો અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનો અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા, ઓ આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, 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 આજ વિષ્ણુ વામન થઈ વિષ્ણુ વામન વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. હણવા બલીનો અભિમાન મારા વાલા, ભૃગ કચ્છમાં હું જવું છું. આજનું ભરૂચ ત્યાં ભગવાન પધાર્યા, જ્યાં યજ્ઞ 99 સંપન્ન થઈ ગયા છે. એટલું સુંદર તેજોમય સ્વરૂપ. બલિરાજાને સમાચાર મળ્યા, યજ્ઞ છોડીને આપનું સ્વાગત કરવા માટે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે, બ્રહ્મણી શામ તપઃ સાક્ષાન મન્યે ત્વાર્યવપુરધરમ.
બલિરાજા કહે છે, મને લાગે છે આજે જેટલા પણ બ્રાહ્મણો છે એમનો તપ દેહ ધારણ કરીને મારી યજ્ઞશાળામાં પધાર્યું. કહો બ્રહ્મન, આપના માટે હું શું કરી શકું? ભગવાને એમની કીર્તિનું ગાન કર્યું, યશનું ગાન કર્યું અને કહ્યું 3 પગ ભૂમિ, 2 પગમાં ભગવાને એમનું સર્વસ્વ લઈ લીધું અને 3જો ચરણ એમના મસ્તકો ઉપર પધરાવીને આત્મનિવેદન ભક્તિનું દાન. 3 પગ માંગ્યા, કારણ કે 3 પ્રકારની ભક્તિ જે આંતરિક ભક્તિ છે, સખ્ય, દાસ અને આત્મનિવેદન. 6 પ્રકારની દૈહિક કાયિક ભક્તિ બલિરાજા કરી રહ્યા હતા. ભગવાને 3 પગ માંગ્યા એટલે જે 3 ભક્તિ બાકી હતી, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન, 3 પગથી ભગવાને એમને દાસ્ય આત્મનિવેદન ભક્તિ સિદ્ધ કરાવી. ધન્ય છે બલિરાજા જે પોતાના સંકલ્પ શુક્રાચાર્ય જે ના પાડી તો એ ન માન્યા. એટલે બલિરાજા કો સમર્પણ સાચો, બલિરાજા કો સમર્પણ સાચો. બહુત કહ્યો ગુરુ શુક્ર દેવતા, મન નહીં આપ નહીં કાચો. તો જે સંકલ્પ આપણે લઈએ છીએ, સત સંકલ્પોના વચ્ચે આસુરી વૃત્તિઓ આવી જ જાય છે. અસુરોના ગુરુ છે ને શુક્રાચાર્યજી, એટલે કંઈક સારા મનોરથ સંકલ્પ લઈએ ને, કેમ સારા કાર્યમાં 100 વિઘ્ન આવે. કથાએ અહીંયા સાંભળવા આવી એમાં કેટલાય વિઘ્ન આવતા હોય છે. આ તો આપની ઉપર કૃપા છે કે આપ અહીંયા આવીને બેઠા છો પ્રિયજનો, બધા થોડે આવી ગયા. બાકી આ બધા સત કાર્યમાં અનેક વિઘ્ન આવતા હોય છે, પરંતુ જે સંકલ્પ લીધો છે અવશ્ય આપણે પૂરું કરવું જ જોઈએ. તો આ પ્રકારથી સદ્ધર્મોની ચર્ચા અને ભગવાનના અવતારોની લીલા મન્વંતરમાં બતાવવામાં આવી છે. કારણ કે પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનો એક અવતાર થાય છે. એ બધા જ અવતારોને દંડવત પ્રણામ કરીને આવો નમસ્કંદ, જેમાં ઈશાનુ કથા અંતર્ગત ભગવત ભક્તોના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યવંશ, ચંદ્રવંશનું વર્ણન છે 9મા સ્કંદમાં. ધ્યાન આપજો, રાજાની બુદ્ધિ અને મનને સ્થિર કરવા માટે, કારણ કે સૂર્ય એ બુદ્ધિનો સ્વામી છે, ચંદ્ર એ મનનું સ્વામી છે. તો જે કૃષ્ણ કથા હવે સુખદેવજી સંભાળવા માટે તત્પર બની રહ્યા છે, એના માટે આવશ્યકતા છે બુદ્ધિ અને મનની સ્થિરતા. તો એના માટે અહીંયા સૂર્ય અને ચંદ્રવંશ ની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજી નું પ્રાગટ્ય થયું. ચંદ્રવંશમાં પ્રભુ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. આ જ સૂર્યવંશના જે મુખ્ય મનુ, શ્રાદ્ધદેવ અને એમના 10 પુત્ર ઈશ્વાકુ, નભગ, કવિ, કરુષ, દૃષ્ટ, નૃગ, શયાર્તી, દિષ્ટિ, નરિશંદ, પૃષગ્ર, મનુના જે બધા પુત્રો છે એમના અહીંયા સુંદર ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રિયજનો, અહીંયા ઘણા બધા સુંદર ચરિત્રો છે, પરંતુ જો આ બધા ચરિત્રોનો એક શું સિદ્ધાંત એમાંથી આપણને સમજવા મળે છે, જો એ સમજવું હોય તો વાત કેવલ એટલી છે કે આ ચરિત્ર બતાવવાનું પ્રયોજન એ છે કે ભગવદ ઈચ્છાથી જે પણ આમના જીવનમાં કષ્ટ આવ્યા, એ કષ્ટોને, એ પરિસ્થિતિઓને સ્વીકાર કરીને, ભગવદ ઈચ્છા માનીને એમાં પોતાનું જીવન જીવ્યું, એ પરિસ્થિતિઓને સ્વીકાર કરી. એટલે આ બધા ચરિત્રોમાંથી આ એક સિદ્ધાંત વિશેષ રૂપથી જોવા મળે છે કે જે પણ પરિસ્થિતિ આપણને જીવનમાં આવે છે ને ભગવદ ઈચ્છા માનીને સ્વીકાર કરો. તો આ મનુના પુત્રોનું ચર્ચા અહીંયા નભગ, નાભાગ, અમરીશના સુંદર ચરિત્ર છે, જેવા ભક્તની મહિમા બતાવી. અહમ ભક્ત પરાધીન યશ સ્વતંત્ર ઇવ દ્વિજ. ભક્તોનું મહાત્મ જ્ઞાન પ્રભુએ આ લીલાથી કરાવ્યું. એ જ વંશમાં માંધાતા, જેમની 50 કન્યાઓનો વિવાહ સૌભરી ઋષિ સાથે થયો. માંધાતાના જ વંશમાં સત્યવત, જે ત્રિશુંક નામથી પ્રસિદ્ધ થયા, એમને ત્યાં જ હરિશ્ચંદ્રના રોહિત અને એમના 7 પુત્રો, સગરના 60,000 પુત્રોને એમના જ વંશમાં એમના પૌત્ર અંશુમાન, અંશુમાનના પુત્ર દિલીપ, દિલીપના પુત્ર ભગીરથ, અને ભગીરથના પ્રયાસથી ગંગાજીનું અવતરણ થયું. એ બધા ચરિત્રોનું નિરૂપણ પ્રિયજનો અહીંયા કરવામાં આવ્યું છે. એ જ ભગીરથના વંશમાં ખટવાંગ નામક રાજા, જેમણે 2 ઘટિકામાં પોતાનું આત્મકલ્યાણ કર્યું. ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ, દીર્ઘબાહુના થયા રઘુ, રઘુની ખૂબ કીર્તિ ફેલાઈ તો સૂર્યવંશનું નામ થયું રઘુવંશ. રઘુને ત્યાં અજને ત્યાં રાજા દશરથ, અને પછી દેવતાઓની પ્રાર્થના સાંભળીને શ્રી હરિ ભગવાન એમના અંશાંશ રૂપે 4 રૂપ ધારણ કરીને 4 સ્વરૂપથી દશરથને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. આવો થોડી વાર આપણે અયોધ્યાનો જે રામજન્મનો જે આનંદ છે એ આનંદ લઈને આપણી કથા યાત્રાને આગળ વધારીએ. હા
અવધપુરી રઘુકુલ મનિરા વેદ વિદિત તેહિ દશરથ ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભક્તિમતી સારંગ અયોધ્યાના રાજા દશરથ ધર્મ ધુરંધર गुणनिधि ज्ञानी केवल ज्ञानी ही नहीं अपितु हृदय भक्ति से भरा हुआ मति सारंग पानी में कौशल्या सुमित्रा केकई त्रण रानी कोઈને પણ પુત્ર નહીં કુલ ગુરુ વશિષ્ઠજીને વિનંતી કરી વશિષ્ઠજી કહે છે ધીરજ ધરો ધર હું ધીર હોઈ સુતચારી ત્રિભુવન વેદિત ભગવત ભયહારી વશિષ્ઠજીએ સાંત્વના આપી ચિંતા નહીં કરો આપને ત્યાં 4 પુત્ર થશે શૃંગી ઋષિને બોલાવ્યો પુત્રેષ્ઠ યાગ કર્યો અગ્નિ નારાયણ એ યજ્ઞમાંથી પ્રગટ થયા ચરુ પ્રસાદ રૂપે આપ્યું ગુરુ મહારાજે એ ચરુ દશરથજીને આપ્યું દશરથજીએ કૌશલ્યા સુમિત્રા અને કૈકેયીને ચરુ વાટી દીધું કૈકેયીને અંતમાં એ ચરુ પ્રસાદ મળ્યો એટલે એમને ક્રોધ આવ્યો એટલે એમના ચરુનો જે ભાગ હતો કૈકેયીજીએ ફેંકી દીધો એવું કહેવાય છે કે પછી એ જે ફેંકેલો જે ચરુનો ભાગ હતો એક ગિદ્ધ ઉપાડીને લઈ ગયો અને જ્યાં અંજની દેવી તપસ્યા કરી રહી હતી પર્વતોની હારમાળામાં શૃંખલાઓમાં એ ગિદ્ધે એ ચરુનો પ્રસાદ એમના ખોડામાં પધરાવ્યો જે અંજની દેવીએ ગ્રહણ કર્યો ને એમને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું હવે કેકઈ આવેશમાં આવીને પ્રસાદ તો આપી દીધો પરંતુ પાછો મનમાં તાપ થયો કૌશલ્યાજીએ પોતાના ચરુનો અડધો ભાગ કેકઈને આપ્યો ત્રણેય રાણીઓએ પ્રસાદ ગ્રહણ કરી લીધું ધીરે ધીરે સમય વ્યતીત થયો રાજ્યસભા ભરેલી મંગલ વધાઈના સમાચારની પ્રતીક્ષા બધા પ્રજાજનો કરી રહ્યા છે એ સમયે એક સમાચાર મંગલ સમાચાર લેતી સખી દોડતી બધાઈ હો બધાઈ હો બધાઈ હો પ્રભુનો જે પ્રાગટ્યનો શુભ જે ઘડી છે તુલસીદાસજી વર્ણન કરે છે હા નવમી તિથિ મધુમાસ અભિજીત મધ્ય દિવસ અતિ શીતળ પાવન કાળ લોક વિશ્રામ बड़ा सुंदर वर्णन किया सभी दिशाएं पवित्र हो गई ब्राह्मण वेद घोष करने लगे चैत्र मास शुक्ल पक्ष नवमी तिथि मध्य दिवस न बहुत गर्मी न बहुत ठंडी દેવતાઓના હૃદયમાં હર્ષ થયો સંતોને આનંદ થયો બધા દેવતાઓ ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ કરવા માટે પધાર્યા ભગવાન વેદ મર્યાદાઓનું પાલન કરવા માટે પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી પોતાના અંશ સાથે રઘુવંશમાં પ્રગટ થયા કૌશલ્યાજીને ત્યાંથી એક સુંદર પુત્ર પ્રગટ થવાની વધાઈ મળી કેકઈને ત્યાંથી સુંદર શ્યામ પુત્ર પ્રગટ થવાની વધાઈ મળી સુમિત્રાજીને ત્યાંથી 2 પુત્ર પ્રગટ થવાની વધાઈ મળી મંગલ વાદ્ય વગાડવામાં આવ્યા ઉત્સવ મનાવવામાં આવ્યો અયોધ્યામાં ચતુર્ભુજ સ્વરૂપથી ભગવાન પ્રગટ થયા અયોધ્યામાં કૌશલ્યાજીના સામે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા આખી અયોધ્યાને સુંદર સજાવવામાં આવી મંગલ વાદ્ય ઉત્સવ મનાવવામાં આવ્યા જ્યાં ચતુર્ભુજ સ્વરૂપેથી ભગવાન પ્રગટ થયા કૌશલ્યાજીએ સ્તુતિ કરી અયોધ્યામાં આનંદ થયો અને આપણા બધા માટે આનંદ અયોધ્યામાં રામલલ્લા બિરાજી રહ્યા છે કેટલું ભવ્ય નિર્માણ થયું આપણા માનનીય ગૌરવશાલી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી અમિતભાઈના માધ્યમથી કેટલું સુંદર જેની વર્ષોથી પ્રતીક્ષા આપણે સનાતનીઓ કરી રહ્યા હતા પ્રભુ શ્રી રામ સુંદર મંદિરમાં સ્થાપિત થયા આવ આનંદ સાથે અયોધ્યાના આનંદને માણીએ લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા
સેવા સિંધુ કરારી ઓ ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉરસો વાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ ધીર ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા माता पुनि बोली सो मत डोली तजहु तात यह रूपा की जय शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनुपा भाई प्रगट કૃપાલા દીન દયાલા કૌશલ્યા सुनि वचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा यह चरित जे गावहि हरि पद गाव तेन परि भव भूपा भये प्रगट कृपाला दीन दयाला कौशल्या हर्षित महतारी मुनि राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 राजा राम राम बोलिए श्री रामचंद्र भगवान